મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 20 વર્ષથી અહીંયા શનિ જુબેલી ગાર્ડનની અંદર આવેલો શનિ મહારાજના મંદિરની અંદર પૂજારી તરીકે ફરજ નિભાવું છું। આજનો દિવસ એટલે વૈશાખ વદ અમાસના દિવસે સૂર્યપુત્ર એટલે કે છાયા દ્વારા શનિ મહારાજનો જન્મ થયો હતો। વૈશાખ વદ અમાસના દિવસે આખા વિશ્વમાં આ શનિ જયંતિ ઉજવવામાં આવે છે। આજના દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી, શનિ મહારાજને સરસવનું તેલ ચડાવવાથી, આકડાની માળા વસ્ત્ર પહેરાવવાથી અને છાયાનું દાન કરવાથી અને પીપળ જળ એટલે કે શનિ ચાલીસામાં લખેલું છે કે પીપળે જળ ચડાવવાથી પણ શનિની પનોતીમાં એમને રાહત મળે છે। આ વર્ષે શનિ મહારાજ મીન રાશિમાં હોવાથી શનિને 7.5 મીન રાશિનો બીજો તબક્કો છે અને મેષ રાશિનો પ્રથમ તબક્કો છે અને જ્યારે કુંભ રાશિમાં 7.5નો ત્રીજો ચરણ એટલે કે અંતિમ તબક્કો છે અને ધન અને સિંહ રાશિમાં 2.5 વર્ષની પનોતી છે। તો આ લોકોને ખાસ કરીને આજે પૂજા કરવી જોઈએ। અને ઘણા લોકોને કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ હોય, શનિ કેતુનો શ્રાપિત દોષ હોય, શનિચંદ્રનો વિષ યોગ હોય અથવા પિતૃદોષ હોય અથવા કોઈને અર્ક વિવાહ, કુંભ વિવાહ હોય, લગ્ન સ્થાનમાં કોઈ પાપ ગ્રહ ઉડ્યા હોય, શનિ રાહુ કેતુ, તો આજના દિવસે આ પૂજા કરવાથી શનિ મહારાજ એમના પૂર્વમાં કરેલા પાપ કર્મમાંથી રાહત આપે છે। શનિ ન્યાયના દેવ છે એટલે કોઈ ભય રાખવાની, ડર રાખવાની જરૂરત નથી। તમે જેવા કર્મ કરો એવું તમને ફળ આપનાર શનિદેવ છે। જય શનિદેવ।